વેલકમ યુ ઓલ ગાઈઝ. આજે આપણી આ સિરીઝનો 18મો દિવસ છે અને આપણે કોઈ પણ પ્રિપેરેશન વગર, કોઈ પણ સ્ક્રિપ્ટ વગર કેમેરાની સામે બોલીએ છીએ. જો કે હું બોલું છું અને કેમેરાની સામે બોલવાનો ડર દૂર થાય, આપણે ઓન ધ સ્પોટ કેટલું બોલી શકીએ આપણી કેપેસિટી માપવા માટે હું સિરીઝ કરી રહ્યો છું. હવે સૌથી પહેલી વાત, આજે કાંઈ નથી બોલવા માટે, પણ મને એક સ્ટોરી યાદ આવે છે, એટલે એક સ્ટોરી તમારી સાથે શેર કરું. હવે બેઝિકલી આ સ્ટોરી છે આપણું માઇન્ડ કેટલું કંટ્રોલ રાખી શકે, આપણે કેટલા શાંતિપૂર્વક લોકોને જવાબ આપી શકીએ એના ઉપરની એક મસ્ત સ્ટોરી છે. ભગવાન બુદ્ધે કીધેલી છે. આઈ થિંક એને જ કીધેલી હશે, મને બહુ પાક્કી ખબર નથી ક્યાંથી મેં આ સાંભળેલી છે, પણ તમે સ્ટોરી સાંભળો કે તમને કોઈ લોકો ગાળ આપે અથવા તો તમને ખોટું કે ખરું કે જે કંઈ પણ કહે, એના ઉપરથી તમે તમારો ગુસ્સો એની ઉપર શું કામ ઠાલવો છો? હવે આપણને એમ થાય કે આપણને ગુસ્સો અપાવવાનું કારણ એ લોકોના શબ્દો છે, એની ગાળ છે, કે XYZ કોઈ પણ વસ્તુ છે. જનરલી આપણને ગુસ્સો નથી આવતો, જે થોડા ઘણા પણ સમજેલા માણસો હોય એ લોકોને ગાળ આપે એનાથી ગુસ્સો નથી આવતો, પણ તમારા ફેમિલી મેમ્બર ઉપર, તમારી માતા ઉપર, તમારી બેન ઉપર, તમારા પરિવારના સભ્યો ઉપર જ્યારે કોઈ ગાળ આપી જાય અથવા ખરાબ શબ્દો બોલે ત્યારે તમને વધારે ફીલ થતું હોય છે ગુસ્સાનું કારણ. હવે આની પાછળ એક સરસ એક્ઝામ્પલ આપેલું છે કે તમને તમારી અંદરથી જે બહાર આવવાનું હોય એ શું બહાર આવે? તમારી અંદરથી, તમારી અંદર ઓલરેડી જે હોય એ જ તમારે અંદરથી બહાર આવે. હવે સામેવાળા વ્યક્તિ અમુક શબ્દો તમને કહી દીધા અને એના લીધે તમે તમારો ગુસ્સો, તમારું આપો તમારા મગજની ઉપર, તમારા શરીરની ઉપર તમારો જે કંટ્રોલ હતો એ ખોઈ બેઠા. એનાથી નુકસાન કોનું છે? નુકસાન આપણું જ છે સૌથી વધારે. હવે તમે એક વસ્તુ સમજો કે કોઈ કૂવો હોય, એની અંદર તમે ડોલ નાખો પાણીની. આ બહુ પહેલાની વાર્તા છે, એટલે કૂવાનું ડોલનું એક્ઝામ્પલ લઉં છું. અત્યારે આવું કંઈ તમને ફિઝિબલ જોવાની મળે. હવે તમે કૂવાની અંદર ડોલ દોરીથી બાંધીને અંદર નાખો અને અંદર જો પાણી હોય તો એમાંથી પાણી બહાર આવશે. બીજી વસ્તુ, અંદર જો કોઈ બીજું કોઈ મટીરિયલ હોય તો બીજું મટીરિયલ બહાર આવશે. અને અંદર જો તમે ખાલી હોય તો ડોલ તમે એમને હલાવીને, ગમે એટલી હલાવીને ખેંચીને બહાર કાઢો તો એમાંથી કાંઈ પણ નહીં આવે. તો આ ડોલ અને આ જે દોરીવાળી ડોલ છે એ છે સામેવાળાના શબ્દો, સામેવાળાની ગાળ કહી લ્યો, જે પણ કંઈ કહી લ્યો. હવે ગાળનું આપણે તમે જોવા જાઓ, એકચ્યુઅલમાં ભાષાની દ્રષ્ટિએ ગાળ એ કોઈ એવી વસ્તુ નથી કે ખાલી શબ્દોનું કોમ્બિનેશન જ છે. તમને ખબર તો છે ને કે કોઈ પણ આપણા ભાષાના શબ્દો હોય, અલગ અલગ મૂળાક્ષરો હોય, એનું કોમ્બિનેશન જ છે. અને ગાળનું આપણે એક સ્પેસિફિક મતલબ બનાવી દીધો છે આપણા મગજની અંદર અને ઘણા બધા સમયથી. એટલે આપણે ઇમોશનલી એનાથી ઇફેક્ટ થઈ જઈએ છીએ. અને સેમ એવું જ છે કે ઘણા સારા શબ્દો હોય, પ્રેમના શબ્દો હોય, એનું પણ એવું જ છે. એ બધા મૂળાક્ષરોના ખાલી કોમ્બિનેશન માત્ર છે. પણ અમુક વસ્તુ તમે સાંભળો તો તમને હિલિંગ ફીલ થાય, અમુક વસ્તુ તમે સાંભળો તો તમને ગુસ્સો ફીલ થાય. એવું શું કામ? કારણ કે આપણી અંદર એ વસ્તુની સમજવાની કેપેસિટી રહેલી હોય છે. એટલા માટે આપણી કોશિશ એવી હોવી જોઈએ, મારા ખ્યાલ પ્રમાણે, કે સામેવાળો વ્યક્તિ આપણને કદાચ કંઈ પણ કહી જાય, જ્યાં સુધી આપણને ફિઝિકલ નુકસાન નથી થતું અથવા તો આપણું કોઈ XYZ ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી કોઈ નુકસાન નથી થતું, ત્યાં સુધી આપણે એને કોઈ રિસ્પોન્સ આપવાની જરૂર નથી. અને હમણાં જ મેં એક જગ્યાએ સાંભળેલું કે તમે કોઈ ઇન્સલ્ટ કરે તમારી, એને તમે રિસ્પોન્સ શું આપી શકો? આઈ થિંક જેફરસન ફિશરમેન, યસ, આ જ વ્યક્તિએ આનું કોટ છે કે વિથ લોટ ઓફ સાયલન્સ. એક વ્યક્તિ એને સવાલ પૂછે છે કે હાઉ ડુ યુ રિસ્પોન્ડ ટુ ધ ઇન્સલ્ટ? એટલે વ્યક્તિ સ્પોન્ટેનિયસ ઇન્સ્ટન્ટ આન્સર આપે છે કે વિથ લોટ્સ ઓફ સાયલન્સ. એટલે તમારે બને ત્યાં સુધી એટલી શાંતિ રાખવાની છે તમારા મગજની અંદર, તમારા સ્વભાવની અંદર. શું કામ? કારણ કે એ વ્યક્તિના શબ્દોની, બે ચાર શબ્દો તમને કહી દીધા અને એના લીધે જો તમે એવું રિએક્શન આપશો કે તમારી આખી રેપ્યુટેશન ખરાબ થઈ જાય, તમારા બીજું બધું તો છોડી દો ચાલો, પણ તમારી અંદર એકચ્યુઅલમાં ખરેખર શું ભરેલું છે તમને ખ્યાલ આવશે. એટલા માટે આપણે, તમે રિસ્પોન્સ સામેથી બંધ કરશો. સોરી, મેં તમને અહીંયા એમ કીધું કે તમે રિસ્પોન્સ આપવાનું બંધ કરો. નહીં, રિસ્પોન્સ આપવાનું બંધ નથી કરવાનું. તમારી અંદર જે વસ્તુ છે એ વસ્તુ પર કામ કરવાનું છે. એટલે તમે ઓટોમેટિક રિસ્પોન્સ આપતા બંધ થઈ જશો આ બધી વાતને. કારણ કે જ્યાં સુધી તમે બહારથી કોશિશ કરશો ત્યાં સુધી નથી થવાનું. તમારે કોઈ પણ વસ્તુ બનાવવી હોય, શરૂ કરવી હોય તો રિવર્સ એન્જિનિયરિંગ કરવું પડે. રિવર્સ એન્જિનિયરિંગ એટલે તમે ફાઇનલ કોઈ પ્રોડક્ટ છે, માની લો કે આ માઇક છે,
તો માઇકની અંદર કેટલા સ્પેર પાર્ટ છે, આની અંદર કેટલી વસ્તુ ઇનબિલ્ડ છે, પછી આ કઈ રીતે બનેલું હશે, તો એની અંદર મટીરિયલ કયું છે, એવી રીતે તમારે ફાઇનલ પ્રોડક્ટથી બેઝ પ્રોડક્ટ કે રો મટીરિયલ સુધી જવું પડે. એને કહેવાય રિવર્સ એન્જિનિયરિંગ, અને ત્યાંથી શરૂ કરવું પડે. એટલા માટે આપણે કોઈ પણ આપણી મેન્ટાલિટી છે, આપણું મેન્ટલ સ્ટેટ છે, એને શાંત રાખવા માટે, અથવા તો એને કોઈ પણ પરિસ્થિતિની અંદર ઉશ્કેરાઈ ના જાય, એના માટે આપણે એક વસ્તુ સ્વીકારવી પડે અને વસ્તુ શીખવી પડે કે આપણે અંદર જે હોય એના ઉપર આપણે કામ કરીએ. તો એના ઉપર કામ કઈ રીતે થાય? હવે એક્ઝેક્ટલી હું તમને કઈ રીતે કહું કે એના ઉપર કઈ રીતે કામ થઈ શકે. સૌથી પહેલી વાત, આપણે એવું માનવું પડે કે જે કોઈ પણ વ્યક્તિ શબ્દો દ્વારા આપણને કંઈ પણ કહે છે એની કોઈ એટલે કોઈ વેલ્યુ નથી. આપણે લાંબા સમયથી ઘણા બધા શબ્દોને માયના આપી દીધા છે, ઘણા બધા શબ્દોને એવા મહત્વ આપી દીધા છે, અને ઘણા બધા શબ્દોને એવા બદનામ કરી દીધા છે કે શબ્દ આપણને સાંભળવા મળે, આપણા કોઈ કુટુંબીજનો માટે સાંભળવા મળે એટલે આપણે ઉશ્કેરાઈ જઈએ, આપણને ગુસ્સો આવે. તો સૌથી પહેલા આપણે સ્વીકારો કે ખાલી ફક્ત ને માત્ર શબ્દો છે, એનાથી કોઈ પણ વસ્તુ નીકળવાની નથી. અને જે વ્યક્તિ આ શબ્દો આપે છે એ વ્યક્તિ એનું પોતાનું સ્ટેટ ઓફ માઇન્ડ એ શબ્દો દ્વારા રજૂ કરે છે. એટલે આપણે એ લોકોએ ગાળ તમને આપી દીધી પણ તમે લેતા નથી, તો એ કોની રહી? એ જે વ્યક્તિ છે એની જ રહી. તમે એ વ્યક્તિ પાસેથી ગાળ લઈને એને કઈ રિસ્પોન્સ આપી દીધો, પછી એ તમારી બની ગઈ. એટલા માટે જ્યાં સુધી તમે આ વસ્તુને ઇગ્નોર નહીં કરો, ઇગ્નોર કરવાની, ધ આર્ટ ઓફ ઇગ્નોરન્સ, આ બધું નહીં શીખો, ત્યાં સુધી તમારી મનની શાંતિ નહીં થાય. એટલા માટે કોઈ પણ વસ્તુની આવી રીતે તમારે મેન્ટલ સ્ટેટ હેલ્ધી રાખવી હોય, અથવા તો તમારી મેન્ટાલિટી સુધારવી હોય, તમારો સ્વભાવ સુધારવો હોય, આવા કોઈ ઇસ્યુને રિલેટેડ સૌથી પહેલા ઇગ્નોર કરતા શીખવું પડશે. જે વસ્તુ તમારે નો ડાઉટ જરૂરી હોય એની અંદર તમારે રિએક્શન કે રિએક્ટ આપવું પડે, પણ મોટા ભાગે 90% કેસની અંદર આપણને ખબર જ હોય છે કે કઈ વસ્તુ પ્રત્યે આપણે જવાબ આપવો અને કઈ વસ્તુ માટે જવાબ ના. સો આઈડેન્ટિફાઈ કરીને આટલું આપણે શીખવું પડશે, તો જ આપણે મેન્ટલ સ્ટેટ આપણું શાંત રાખી શકીશું. સો ધેટ્સ ઇટ. સી યુ ટુમોરો. બાય બાય.